તો બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. તો આજે વહેલી સવારે આપણે કયો પેશનનું જે ઢાળિયું કહેવાય ત્યાંથી એના ગમેણમાંથી બધી ધૂળ બહાર કાઢવાની હતી. તો મસ્ત મજાની ધૂળ તો કાઢી લીધી, પણ અમારી પણ ધૂળ નીકળી ગઈ, કારણ કે ધૂળ ઉડતા ઉડતા આપણને શરદી થઈ ગઈ. તો અત્યારે આ કામ પૂરું થઈ ગયું. હવે આપણે આને સાફ સફાઈ કરવાની છે. તો બધું આપણે પહેલાં સાફ કરી નાખ્યું, પણ આજે અત્યારે નહીં થાય, કારણ કે અત્યારે આપણે જવાનું છે સાફાના ઓર્ડરમાં. આજથી અત્યારે અહીંથી આપણે થોડે દૂર જવાનું છે. તો મસ્ત અત્યારે અમે સાફાવાળા હતા, આપણે જામબાળાની નજીક ગઢડાથી થોડે દૂર વચમાં રિસોર્ટ છે. અને અત્યારે અહીંયા જો આખો બગીચો છે કેરીનો, આંબાનો, જોરદાર. હજી તો આગળ તમને રિસોર્ટ બતાવું, મેરેજનું બધું ફંક્શન કઈ રીતના છે. તો અત્યારે અમે અહીંયા સાફાના ઓર્ડરમાં આવેલા છે. બતાવું તમને બધું, મતલબ કઈ રીતે આખો રિસોર્ટ છે. અત્યારે તો હું તમને ખાલી અહીંયા બગીચો જ બતાવું. તો સાફા બાંધવાની તો વાર હતી, પણ ગીરના આ રિસોર્ટમાં આવીને એટલી મજા આવી ગઈ કે કેમ કે ફરતી કોર કેરીઓની બાગ બગીચો છે અને વચમાં રિસોર્ટ છે. આ રિસોર્ટનું નામ છે સિમ્બા. અને આમ જોવા જાય ને તો બધી બાજુ ફરતી કોર આમ બાગ છે ને આવો વચમાં મસ્ત મજાનો રિસોર્ટ બનાવેલો છે. તમે જુઓ, એકવાર જોશો ને તો મસ્ત મજા આવી જશે. તો સાફા પાછું વાળવાની ચાલુ કરવાનું જ હતું, અને સાફા વાળવાનું ચાલુ કરી પણ દીધું મારા ભદ્રસિંહભાઈએ. અમે પણ વાળતા હતા, પણ અમે થોડી વાર બ્રેક લીધો, કારણ કે એકાદો વિડીયો ઉતરી જાય તો આપણું થોડુંક માર્કેટિંગ થઈ જાય એમ. તો મસ્ત મજાના બધાના સાફા વળી ગયા હતા અને પોતપોતાના બધા કામે લાગી ગયા હતા. પણ એટલું બધું સવારના આવ્યા તો પછી થોડુંક ખાણી પીણી તો કરવું પડે. તો અત્યારે મસ્ત મજાનું અમે ખાઈ પણ લીધું અને હવે જવાનો સમય થઈ ગયો, કારણ કે હવે વાગી ગયા સાંજના 6. તો અમે નીકળી ગયા ઘર બાજુ. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ને આ લોકો જો અત્યારે મસ્ત મજાની જાન લઈને જાય છે એની જગ્યાએ, તો આપણે એને જવા દો, આપણે ચડીએ આપણા રસ્તે. તો મળીએ નવા વ્લોગ.